મિત્રો આજના વ્લોગમાં તમારું સ્વાગત છે। જો પાછળ તમે જોઈ શકો છો કે વરસાદ આવ્યા પછીની સ્થિતિ કેવું મસ્ત વાતાવરણ દેખાઈ રહ્યું છે, પણ વરસાદ આવ્યા પછી સ્થિતિ દરેક જગ્યાએ સરખી નથી હોતી। દરેક માટે વાતાવરણ સારું નહીં હોતું। કોઈને જે ઘરમાં બેઠેલા હોય એમને લાગે છે કે કેવું મસ્ત વાતાવરણ છે, પણ જે બહાર પલળતા હોય એમને ખબર હોય કે વાતાવરણ કેવું હોય। એના માટે ઘણી શાયરી પણ બનેલી છે। આ તમે જોઈ શકો છો પંજાબમાં એટલો વરસાદ પડેલો છે કે લોકો જમીન તેમજ ઘર વિહોણા થયા છે। તેમને ખાવાનું પણ ઠેકાણું નથી, માટે તમે જોઈ શકો કે વરસાદ કેટલો પડેલો છે। આપણે એટલી જ પ્રાર્થના કરી શકીએ કે આવો વરસાદ બીજે પડે પણ માપનો, વધારે નહીં। જે કોઈ પણ વસ્તુ હોય તે માપનું સારું, તો એ હદ બહાર જતું રહે તો તે વસ્તુ આપણને નુકસાનકારક જ હોય છે। માટે મિત્રો આપણે ભગવાનને એટલી જ પ્રાર્થના કરીએ કે પંજાબની જેવી સ્થિતિ છે એવી બીજા રાજ્યની ના થાય। માટે જય માતાજી, જય